चलो प्रथम सामायिक कसोटी गणितનું જ છે તો આપણે સોલ્વ કરી લઈએ કે પહેલું છે ખરા ખોટાનો જવાબ આપવાનો તો બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય તો એ આપણને ખબર જ છે કે સંભાવનાનો સરવાળો 1 થશે પ્રાથમિક ઘટના હોય તો એટલે આવશે ખરું બીજું 2 એ આ બહુપદીનું શૂન્ય છે તો શૂન્ય છે કે નહીં કેવી રીતના નક્કી કરીશું તો જે બહુપદી આપી હોય તેની અંદર એના શૂન્યની કિંમત મૂકી દેવાની કેટલું ચેક કરવાનું છે 2 માટે તો આમાં x ના જગ્યા પર 2 લખી દેવો અને જો ફાઇનલ આન્સર 0 આવે તો શૂન્ય છે તો x ના જગ્યા પર 2 લખી દો વર્ગ 4 થશે આ ગુણાકાર 12 થશે 8 12 બાદ કરીએ તો ઋણ 8 આવે કેમ કે 4 અને 12 ની આ બેની જ અત્યારે ગણતરી કરીએ છીએ તો 12 માંથી 4 જશે 8 મોટું ઋણ 8 વત્તા 8 ઓછા 8 કેન્સલ 0 તો આપણો આન્સર 0 આવ્યો તો મતલબ કે આ શૂન્ય છે ખરું છે ચલો નેક્સ્ટ જોડતા રેખાખંડ પરનું બિંદુ છે તો એ રેખાખંડ પરનું જ બિંદુ છે એ કેવી રીતના ચેક થાય તો રેખાખંડ એટલે કે આ રીતની એક સીધી લાઈન તો સીધી લાઈન પર માની લો કે આપણા બિંદુ છે બધા આ એ આ બી આ પી તો જો આડી લાઈન કે ઊભી લાઈન હોય આ પી છે તો એ લોકોનો કોઈ એક યામ સરખો થશે જો x અક્ષ પર હોય બરાબર બધા જ તો y યામ સરખા સરખા થશે y યામ અથવા આડી લાઈન x યામ પર નહીં હોય આપણે આલેખ દોરીએ એટલે ખ્યાલ આવશે જો આપણું x અક્ષ આ y અક્ષ તો જો આપણો આલેખ આ લાઈન અહીંયા કશે આડી હોય અહીંયાથી તો આ બધાના y યામ સરખા હશે તો આ બધી y યામની કિંમત સરખી આપે તેવી રેખા કે રેખાખંડ છે અને જો ઊભી લાઈન હોય કશે તો એ બધાના x યામ સરખા આમાં x યામ સરખા આમાં y યામ સરખા તો આપણે ચેક કરીએ કે આપણી રકમમાં કોઈક યામ સરખા આવે છે તો જો x યામ ઋણ 4 આનો પણ x યામ ઋણ 4 આનો પણ x યામ ઋણ 4 મતલબ કે આપણી રેખા આ રીતની ઊભી રેખા કે રેખાખંડ છે તો આ બધા બિંદુ એક લાઈન પર જ છે ખરું છે બરાબર બધા જ બિંદુ એક જ લાઈન પર છે એક જ રેખાખંડ પર છે અલગ અલગ રેખાખંડ પર નથી જો અલગ અલગ રેખાખંડ પર હોય તો x યામ કે y યામ બધાના સરખા થાય નહીં બધું જ અલગ હશે x પણ અલગ હશે y પણ અલગ હશે તો મતલબ કે રેખા આપણી આલેખની કંઈક આવી કંઈક ક્રોસ બનશે બની શકે અને બધા એક લાઈન પર નહીં હોઈ શકે તો આમાં છે એટલે આપણે કહી શકીએ કે હા બધા એક જ લાઈન પર છે એક જ રેખાખંડ પર છે ચલો નેક્સ્ટ 87/2/5 5/2 દશાંશ સ્થળ પછી કેટલા 7 અંક આવે છે એવું કીધું છે મતલબ કે હું પોઈન્ટ પછી 7 અંક આવશે આનો જો ભાગાકાર કરીને જવાબ લાવતો તો એના માટેની એક ટ્રીક તમને આપી દઉં છું ટ્રીક તમારે 2 કે 5 નો સૌથી મોટો ઘાત કેટલો છે તેટલા જ અંક આવશે 2 નો કે 5 નો એનો જોવાનો મોટો ઘાત તો અહીંયા 2 નો મોટો ઘાત 5 છે અહીંયા ઘાત જ જોવાનો બીજા કોઈનો નહીં કોનો 2 નો અને 5 નો તો 2 અને 5 માં મોટો ઘાત કેટલો છે 5 અહીંયા ઘાતમાં તેટલા જ અંક આવે તો 7 અંક નહીં આવે 5 જ અંક આવશે આપણે સરવાળો નથી કરવાનો ઘાતનો ફક્ત મોટો ઘાત કેટલો છે તે જ શોધવાનો અહીંયા જે 2 ઘાત છે અલગ અલગ તેમાં સપોઝ આપણા છેદમાં અંશમાં ગમે તે હોય અંશ નથી છેદમાં 2 નો 3 ઘાત અને 5 નો 2 ઘાત આવું હોય તો આનો ભાગાકાર કરવાથી મોટો ઘાત 3 છે એટલે પોઈન્ટ પછી 3 અંક આવશે કંઈ પણ હશે પોઈન્ટ પછી 3 અંક આવશે આ ફિક્સ મોટો ઘાત જોવાનો હંમેશા ચલો તો આપણા ખરા ખોટા પૂરા હવે વિકલ્પ પસંદ કરવાના છે તો પહેલું 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક શોધવાનો છે તો 95 થી ભાગવાનું છે આપણે તો પહેલા એ નક્કી કરો કે 95 ના ભાગ શું પડે તો 95 જે છે તે 19 × 95 તો પહેલા સંખ્યા બધીને નાની બનાવવા માટે 5 થી ભાગી નાખીએ એક એકને ચેક કરીએ 5 થી ભાગીને તો પહેલાને જો હું 5 થી ભાગું બરાબર આ પહેલા ઓપ્શનને 5 થી અત્યારે 5 થી ભાગીશું પછી જોઈએ 19 નું કામ પહેલા અત્યારે 5 વાળું કામ કેમ કે બધાનો એકમ નંગ 5 કે 0 છે તો 5 થી ભાગ ચાલશે તો આનો 5 × 5
4 બચે 5 9 45, 4 બચશે 5 9 45, 4 બચશે 5 9 45. બી ને 5 1 5, 5 9 45, 4 બચશે 5 9 45 ને 2 બચશે 5 5 વાર 15. ચાલો તો આપણે આને 19 થી પણ ચેક કરતા જઈએ. તો આ 19 થી ભાગ નહીં ચાલશે. આને જો 19 થી ભાગાકાર કરું 1999 ભાગ્યા 19 તો 19 એકા 19 તો થઈ ગયું 0. ઉપરથી 9 ઉતારું, નાનો છે એટલે 99 ઉતારું તો 19 ના ઘડિયામાં 99 નથી આવતા, 95 આવે છે. તો મતલબ કે આ નહીં, તો આ 95 આવે છે એટલે આ આપણો જવાબ છે. ડાયરેક્ટ મળી ગયું. બરાબર, 19 એકા 19 ને 19 પંચા 95. તો મતલબ કે આપણો બી ઓપ્શન આવી ગયો એટલે કામ અટકાવી દેવાનું, આગળ જવાની જરૂર નથી. ચલો, સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધવાનો છે. તો સામાન્ય તફાવત માટે બીજા પદમાંથી જ પહેલું પદ બાદ કરવાનું. સામાન્ય તફાવત શોધવા માટે આ બીજું પદ છે, આ ક્યુ છે, 9 નથી, ઓછા પહેલું પદ 1/2q. હવે અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંકમાં તો આપણે લસા કાઢવો પડે. તો છેદ સરખો જ છે તો લસા તો આ જ રહેશે. તો અંશની બાદબાકી લખીએ, બેઠું છે અંશ જેવું છે તેવું, ઓછા 1 આખાના છેદમાં લસા. તો આ ધન 1 ઋણ 1 તો ઉડી જશે. તો ઋણ 2q છેદમાં 2q, 2q પણ ગયું તો -1 આન્સર બચશે. બરાબર, 2 q કેન્સલ થઈ જશે, આ માઇનસ બચે છે, આ માઇનસ એટલે -1 આપણો આન્સર છે. તો -1 એ આપણો આન્સર બનશે, આ પહેલો ઓપ્શન. ચલો નેક્સ્ટ 7મો લઈએ. બહુપદીના શૂન્ય આપણને આલ્ફા બીટા કીધા છે. તો પહેલા બહુપદી લખીએ, 6x² ઓછા 7x ઓછા 3. આના શૂન્ય આલ્ફા અને બીટા છે. તો આપણે આવું કંઈક અપૂર્ણાંક શોધવાનું છે. તો પહેલા જે આપ્યું છે તે લખીએ અને તેમાં લસા કાઢીશું. હવે આમાં લસા તો આલ્ફા બીટા જ છે. તો આપણો લસા આને બીટા વડે ગુણો અને આલ્ફા વડે, કેમ કે સંખ્યા નથી તો એક્સચેન્જ કરી લેવાનું એકબીજા સાથે. તો આને ઉપર હું ગુણું તો બીટા ગુણ્યા 1 એટલે બીટા વત્તા આલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા, છેદમાં કોઈ પણ એક જોડી લખો. અહીંયાની ગુણાકારની જોડી કે અહીંયાની, આલ્ફા બીટા જ છે. તો મતલબ કે મારે આનો જવાબ, આ જે રકમમાં આપ્યું છે તેનો જવાબ લાવવા માટે આમાં કિંમત મૂકવી પડે. તો આ શું થઈ ગયું, શૂન્યનો સરવાળો. બરાબર, તો હવે હું અહીંયા કામ કરું છું કે આનો જવાબ લાવવા માટે હું શૂન્યનો સરવાળો ક્રમમાં લખી દઉં છું આને, અને ગુણાકારની કિંમત મૂકીશ. તો પહેલા સરવાળાનું સૂત્ર લખો, ઋણ b ના છેદમાં a, ગુણાકારનું સૂત્ર લખો c ના છેદમાં a. છેદનો a ઉડી ગયો તો આપણી પાસે ઋણ b અને c બચ્યું. આના માટે તો બહુપદીમાંથી abc લઈ લો. તો a આવશે 6, b છે ઋણ 7 અને c છે ઋણ 3. તો આ કિંમત અહીંયા મૂકી દઈએ. તો ઋણ તો છે જ, b ના જગ્યા પર ફરીથી ઋણ 7 ને c ના જગ્યા પર ઋણ 3. તો આ માઇનસ માઇનસ પ્લસ કરો કે આ માઇનસ પ્લસ કરો, કોઈ પણ એક માઇનસ પ્લસ કરી નાખો, કોઈ પણ એક. તો આપણો આન્સર બચે છે ઋણ 7 ના છેદમાં 3. તો આપણો જવાબ ઋણ 7 ના છેદમાં 3 એ આપણો જવાબ બનશે, C. બરાબર, ચાલો હવે આપણે લઈએ છેલ્લું કામ, 8. સામાન્ય રીતે કોઈ આવૃત્તિ વિતરણ માટે બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યક ઓછા મધ્યસ્થ ઓછા મધ્યક. તો હું સૂત્ર જે શબ્દમાં છે તે લખું, બહુલક ઓછા મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ ઓછા મધ્યક. મીન્સ આને જો સંકેતમાં લખું તો બહુલક એટલે z, ઓછા મધ્યસ્થ એટલે m, આ ખાલી જગ્યા છે, ગુણ્યા કાઉન્સમાં મધ્યસ્થ એટલે m ને મધ્યક એટલે કે x બાર. આપણે આનો જવાબ લાવવાનો છે.
તો તમારી ચોપડીમાં એક સૂત્ર આપ્યું છે, તે સૂત્રને થોડું અલગ રીતે લખું છું અત્યારે આ દાખલા માટે. z બરાબર 3m ઓછા 2x બાર. બરાબર, તમને ચોપડીમાં આવું આપ્યું છે 3m બરાબર z પ્લસ 2x બાર. પણ હું z આગળ જોઈએ છે એટલે અત્યારે આ રીતના લખું છું સૂત્રને. હવે z માંથી m માઇનસ કરેલો જોઈએ છે, તો બંને બાજુ m ને માઇનસ કરો. ગણિતમાં જે પણ કંઈ કામ કરો તે બરાબરની બંને તરફ સરખું કરવાનું. તો મેં ડાબી બાજુથી m માઇનસ કર્યો તો જમણી બાજુથી પણ m માઇનસ. તો આપણું જવાબનું એક કામ તો આવી ગયું ડાબી બાજુ. ચાલો આમાં 3m માઇનસ m, 3m માંથી એક m જશે તો 2m બચશે. આમાંથી 2 કોમન કાઢી લેવું તો બની ગયું આપણી રકમ જેવું જ કામ. સરખાવો તો લેફ્ટ લેફ્ટ સેમ થાય, આ બ્રેકેટ બ્રેકેટ સેમ થાય ને આ બગડો અહીંયા મૂકી દેવો. તો આપણે ખાલી જગ્યાનો જવાબ શું આવશે? 2. ખાલી જગ્યાનો જવાબ આવશે 2. તો આપણો આન્સર MCQ માં. નેક્સ્ટ, ઓપ્શન વગરની ખાલી જગ્યા. બે સંખ્યાઓનો સરવાળો 30 અને તફાવત 16, તો નાની સંખ્યા શોધવાની. તો આને કઈ રીતના શોધી શકીએ આપણે? બે સંખ્યાનો સરવાળો અને તફાવત આપણી પાસે છે, એમાંથી નાની સંખ્યા શોધવાની છે. તો કંઈ નહીં, જે પણ તમને આપ્યું છે તેના પરથી આપણે સમીકરણ બનાવીએ. બરાબર, તમને સરવાળો અને તફાવત આપ્યો છે તો આપણે તેનો જ ઉપયોગ કરીએ. તો ચાલો, પહેલી સંખ્યા x, બીજી સંખ્યા y, બરાબર, નો સરવાળો 30 છે. આ મોટી સંખ્યા x, નાની સંખ્યા y નો તફાવત 16 છે. આ મોટી આગળ છે, નાની પાછળ છે. ચલો, તો આપણે નાની સંખ્યા શોધવાની છે. હવે આનો જો લોપ કરીએ, ડાયરેક્ટ આને ઉડાડી દઉં તો મારી નાની સંખ્યા ઉડી જશે. મારે જવાબ નાની સંખ્યા માટે લાવવાનો છે, એટલે આને નહીં ઉડાડીશું, આને ઉડાડીશું. તો આ x ના ચિહ્ન સરખા છે તો ઉડશે નહીં, તો એના ચિહ્ન બદલો. તો આ x ઉડી ગયા અને નાની સંખ્યા બચી ગઈ, +y એટલે 2y. 30 - 16 14. તો આ y મળી ગયો 7. 14 ભાગ્યા 2 એટલે 7 આવશે. બરાબર, તો આપણો આન્સર આવશે અહીંયા ખાલી જગ્યામાં 7. તો કોણ જોઈએ છે તે રાખો. 1 માર્ક્સમાં આ બધી ટ્રીક વાપરવી પડશે. બહુ બધા ટ્વિસ્ટ દ્વારા ગણિતમાં કામ આવશે જ, તો બહુ બધી ટ્રીક મળશે તમને. તો નાની સંખ્યા જોઈએ છે તો એને નહીં ઉડાડો, મોટી સંખ્યાને ઉડાડી દેવો. ચલો, 10. બહુપદીનું એક 0 3 છે તો કે શોધો. હવે બહુપદી આપી છે તે લખીએ અને પછી એનું કામ આગળ કરીએ. તો px બરાબર x³ + 3x² + kx - 24. આનું 0 3 કીધું છે તો 0 છે જેવું કીધું છે તો x ના જગ્યા પર પહેલા બધે એની કિંમત મૂકી દો. જ્યાં પણ x છે ત્યાં એની કિંમત, જે પણ 0 કીધું. હવે 0 ક્યારે હોય? જ્યારે ફાઇનલ આન્સર 0 આવ્યો હોય તો જ આપણે 0 ગણી શકીએ. તો મતલબ કે આનો ફાઇનલ આન્સર 0 આવ્યો હશે એટલે જ આ 0 બન્યું છે. તો ફાઇનલ આન્સર 0 લઈ લો અને હવે ગણતરી કરો. 3 નો ઘન 27 વત્તા 3 નો વર્ગ 9, 9 3 વાર 27 વત્તા આ છે 3k - 24. કોઈ પણ એકની આની સાથે બાદબાકી કરી નાખીએ, સારું પડશે, નાનું કામ થઈ જશે. તો હું આ 27 અને આ 24 નું કામ કરું છું, બાકીનું બેક ટુ. 27 માંથી 24 જશે 3, મોટી સંખ્યા ધન છે, ધન 3. હવે આ થઈ જશે 30. તો આ 30 સામે મોકલો એટલે ઋણ 30 અને આ 3 સામે મોકલો ભાગાકારમાં, તો આન્સર આવશે -10. તો k ની કિંમત કેટલી આવી ગઈ? ઋણ 10. બરાબર, તો આપણને k મળી ગયો. તો 3 મૂકી દો બહુપદીમાં, જ્યાં પણ x છે ત્યાં 0 છે એટલે ફાઇનલ આન્સર 0 થશે જ એવું લઈ લેવાનું.
સાદુરૂપ 3 નો ઘન 27, 9 ગુણ્યા 3 27 ને આ બેઠું. હવે કોઈ પણ એક સાથે પ્લસ માઇનસનું કામ પતાવી લો એટલે જવાબ નાનો થાય. તમે 54 પણ કરી શકો તો 54 માંથી 24 બાદ કરો એવું પણ ચાલે, પણ બની શકે ત્યાં સુધી આવું નાનું કરી લેવાનું, પછી ઈઝી પડશે. અને આ સામે જશે ઋણ ને આ 3 ભાગાકારમાં આવશે 10, તો ઋણ 10 કે નો જવાબ છે. ચલો 11 આ શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. હવે પરિમિતિ માટે તો આપણે ત્રિકોણની બાજુની જરૂર પડે તો જ પરિમિતિ શોધી શકીએ. તો બાજુ કેવી રીતના લાવીશું? શું 3 વાર આપણે અંતરસૂત્ર વાપરીશું? આમાં આપણી પાસે આવા બિંદુઓ છે. તો આને જો હું એબીસી શોધું ને આવું મારું ત્રિકોણ બનતું હોય આ એબીસી, તો પરિમિતિ માટે મારે એબી જોઈએ, બીસી જોઈએ, એસી જોઈએ, આ 3નો સરવાળો, તો મને પરિમિતિ મળે. તો મારે એબી માટે અંતરસૂત્ર, બીસી માટે અંતરસૂત્ર, એસી માટે અંતરસૂત્ર. તો 1 માર્ક્સ માટે તો બહુ મોટું કામ થઈ ગયું. તો આટલું મોટું કામ નહીં કરવાનું, ટ્રીક વાપરો આલેખ પરથી. યામ છે તો યામ આલેખમાં જ બને, ત્યાં જ હોય તો આલેખ ઉપયોગ કરો. તો આપણું એક્સ અક્ષ, વાય અક્ષ, બરાબર. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. એમાં 0 0 0 0 એટલે અહીંયા હશે, તો આપણું આ બિંદુ 0 0 અહીંયા છે. પછી 0 4, એક્સ યામ 0 છે, વાય યામ 4 છે, એટલે એ બિંદુ અહીંયા 4 પર હશે, અહીંયા 4 હશે ત્યાં. આ 0 4, તો આ ઊભું અંતર કેટલું થઈ ગયું? 4 જેટલું, કેમ કે આ સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અંતર છે. તો આપણું ત્રિકોણ જો સાઈડ પર દોરતો જાઉં તો આ મારું 4 સેમીનું છે. ચલો આ બે બિંદુ થઈ ગયા. હવે 3 0, એક્સ યામ છે, વાય યામ 0 છે, એટલે એક્સ અક્ષ પર હશે. તો માની લો કે અહીંયા 3 છે, 3 0, તો આ અંતર 3 સેમીનું છે, ત્યાં 3 0 છે, તો મારું આ 3 સેમીનું થઈ ગયું. કાટકોણ ત્રિકોણ બનશે, બરાબર. અહીંયા કાટખૂણો હોય એટલે. તો હવે મારે ફક્ત આની જ જરૂર છે, કર્ણની, તો મારી પરિમિતિ મળી જશે. તો પાયથાગોરસ પ્રમેયનું જો તમને ત્રિપુટી ખ્યાલ હોય તો તમે આરામથી એને સોલ્વ કરી શકો. તો 3 4 અને 5ની જોડી આવે. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એટલે જવાબ આવે 25 ને 25નું વર્ગમૂળ 5. તો આપણને બધી બાજુ મળી ગઈ, ગણતરી કર્યા વગર જ. ખાલી આવો આલેખ દોરી લેશો એટલે તમને આઈડિયા મળી જશે અને તેની પરથી તમે સમજી શકો. તો હવે આનો સરવાળો 5 + 4 9, 9 ને 3 12. તો આપણી ત્રિકોણની પરિમિતિ કેટલી આવશે? 12. તો આપણે કોઈ માથાકૂટ વધારે કર્યા વગર, મોટી ગણતરી કર્યા વગર, અંતરસૂત્ર વગર જ જવાબ મેળવી લીધો. ચાલો અવલોકન લખું છું 12મા દાખલાના, કયા કયા અવલોકનો છે તે અને તેની ગણતરી જુઓ. 64 40 48 એક્સ 43 48 43 34. આનો બહુલક આપણને આપી દીધો છે 43. તો આપણે x + 3 શોધવાનું છે. તો બહુલક કોને કહેવાય? જે સૌથી વધારે વખત રિપીટ થતો હોય તેને બહુલક કહેવાય. તો આમાંથી અવલોકન તમે જોશો તો 48 48 2 વખત છે, 43 43 પણ 2 વખત છે. બીજું તો કોઈ રિપીટ થતું નથી. તો જો આ બે સરખા વખત રિપીટ થાય તો આપણો બહુલક 48 અને 43 બે બહુલક કહેવાય. પણ રકમમાં તો 43 જ કીધો છે, મતલબ કે આ એક્સની જગ્યાએ 43 હશે તો જ 43 3 વખત થઈ શકે ને બહુલક 43 બની શકે. તો મારા એક્સની કિંમત કેટલી લેવી પડે? 43 જ. તો જ મારો બહુલક 43 બને, જે 3 વખત રિપીટ થશે. તો મને એક્સ 43 મળી ગયો, અહીંયા મૂકો. 43 + 3 46. તો મારો જવાબ કેટલો આવશે? 46. કામ પૂરું. સિમ્પલ. ચાલો હવે આગળ 13. 4 દાખલા છે નાના, થોડા ટ્વિસ્ટ વાળા, તે જોઈ લઈએ. તો 13. જો 2 5 એ સમીકરણનો એક ઉકેલ હોય તો કે શોધો. તો આપણું સમીકરણ જે છે તે લખું છું. 3x ky 31.
આનો ઉકેલ કોણ છે? 2 અને 5. તો પહેલી કિંમત x ની હોય, બીજી y ની હોય, તો x ના જગ્યા પર 2 લખી દેવો, y ના જગ્યા પર 5 લખી દેવો. 3 દુ 6, 5 કે 31, 5 કે આ 6 બાદ થશે 31 માંથી તો 25 અને આ 5 નીચે જશે છેદમાં તો 5 બચશે. તો k ની કિંમત કેટલી આવશે? 5. ચલો પૂરું. 28 અને 43 બંનેથી વિભાજ્ય હોય તેવો નાનામાં નાનો પૂર્ણાંક શોધવાનો છે. તો બંનેથી ભાગ ચાલી શકે તેવો પૂર્ણાંક બનાવવા માટે આપણે આનો લસા કાઢવાનો. તો 28 ના ભાગ લખીએ. 7 ચોગ 28, તો 4 ને હું 2 નો વર્ગ લખું છું ઘાત સ્વરૂપે. 63, 21, 7 નવામ 63 લે ચલો, તો 7 નવામ 63. બરાબર. તો હવે લસા શોધવા માટે સરખું હોય તે એક વખત તેનો મોટો ઘાત લેવાનો, પણ અહીંયા સેમ જ છે. તે આવશે 7, આ 2 નો વર્ગ આવશે અને 3 નો વર્ગ આવશે. બધું જ લસામાં બધું જ લેવાનું. તો આ 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 7. 7 નવામ 63 ગુણ્યા 4, તો 63 ગુણ્યા 4 કરો એ આપણો જવાબ. 4 તાલી 12 ને 2 વધે 1, 6 ચોક 24, 25. તો બધાથી ભગાય તેવી પૂર્ણાંક સંખ્યા કઈ આવી? 252. આપણો જવાબ. લસા કાઢી લેવાનો, એ જવાબ મળશે. ચલો 15. મધ્ય બિંદુના યામ શોધવાના છે. તો મધ્ય બિંદુ માટે ગણતરી કર્યા વગર આપણે સિમ્પલી કરી શકીએ. x નો સરવાળાના અડધા કરો એ આપણા મધ્ય બિંદુનો x યામ આવશે. તો મધ્ય બિંદુને જો એમ કહી દઉં તો 7 વત્તા 5 12 થશે. 12 ના અડધા 6. 10 ઓછા 2 એટલે કે 10 માંથી 2 બાદ કરો 8. 8 ના અડધા 4. બરાબર. આપણું મધ્ય બિંદુનું સૂત્ર આવું છે, x1 x2 ભાગ્યા 2, y1 y2 ભાગ્યા 2, સરવાળો કરીને અડધા. તો તેના પરથી તમને આ જવાબ મળશે 6 અને 4. ચલો કોઈ પણ માહિતીના અવલોકનોનો મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય? તો આને સમજીએ આપણે. થોડા અવલોકન લઈ લઈએ. માની લો કે આપણા 3 અવલોકન છે, 3, 6, 9. આનો મધ્યક શોધું 9મા ધોરણની રીતે. તો x બાર બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. 6 ને 3 9, 9 વત્તા 9 18, 18 ભાગ્યા 3 જવાબ આવે છે 6. તો મારો મધ્યક 6 આવે છે. હવે એવું કીધું છે કે મધ્યકમાંથી અવલોકનોનો વિચલન એટલે કે બાદબાકી કરો અને જે જવાબ આવે તેનો સરવાળો કરો. તો હું પહેલા આ મધ્યકનો આ વિચલન કર્યું અવલોકન સાથે, બીજું મધ્યકનું આ બીજા અવલોકન સાથે વિચલન એટલે કે બાદબાકી. વિચલન મીન્સ તફાવત, કેટલો તફાવત છે, ને આ ત્રીજા સાથે આનો જવાબ લખું છું. તો આનો જવાબ -3, આનો જવાબ 0 અને આનો જવાબ -3. આ બધાનો સરવાળો કરો તો સરવાળામાં -3 -3 ઉડીને બધું જ 0. તો ફાઇનલ આન્સર કેટલો આવશે? 0. તો મતલબ કે મધ્યકનો તેના અવલોકનોમાંથી વિચલનનો જવાબ મળશે આપણને 0. તો આ થઈ ગયું વિભાગ A નું સોલ્યુશન.